દેશના ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભાથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ શાહની ગેરહાજરીમાં તેમણે પસંદ કરેલા ચહેરાઓ પ્રચારમાં ઉતર્યા છે. ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ પ્રચાર મેદાનમાં નથી, છતાં તેમની લોકસભા બેઠકમાં શાહ માટે પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે. અમિત શાહે પોતાના 5 ખાસ ચહેરા મેદાન પર પ્રચાર માટે ઉતાર્યા છે. આ 5 ચહેરાની વાત કરીએ તો સૌથી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ કરાયો છે, જે બાદ રાજ્યસભા સાંસદ મયંક નાયક, ક્લસ્ટર પ્રભારી સીકે પટેલને પ્રચારમાં ઉતારાયા છે. આ ઉપરાંત લોકસભા પ્રભારી હર્ષદ પટેલને ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. ભાજપના તમામ નેતાઓ બૂથ સ્તરનું આયોજન કરી લોકો સુધી સંપર્ક અભિયાન દ્વારા પહોંચી રહ્યા છે. ગાંધીનગરમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહુલા મીટીંગમાં ભાગ લઈ રહ્યા છે. યશસ્વી ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર આદરણીય અમિતભાઈ શાહ સાહેબ એ સતત આ લોકસભા મત વિસ્તાર અને ગુજરાતના સંપર્કમાં હોય છે. એમની હાજરી સદેહ નહીં, પરંતુ મન કર્મથી એમની હાજરી છતાં પ્રજાની વચ્ચે હોય છે. અને એમના અહીંયા નહીં હાજર હોવા છતાં અમારા હજારો કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે જાય છે. અમારી જે બૂથ વ્યવસ્થા છે, જે મેનેજમેન્ટ છે, પાર્ટીની જે સંરચના છે, એને આધારે કે પેજ કમિટી અને પેજ પ્રમુખોની માધ્યમથી અમે અમારા પાર્ટીને જે કરેલા કામો છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કરેલા કામો છે, આદરણીય અમિતભાઈ શાહ સાહેબે 22,000 કરોડ કરતા પણ વધારે કામો આ મત વિસ્તાર માટે 5 વર્ષમાં કર્યા છે. એટલે કામનું ભાથું છે, રામનું ભાથું છે. આ બધું ભાથું લઈ અને પ્રજા વચ્ચે અમે જઈએ છીએ. આજે જ્યારે એમના ભાગમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીને એનડીએને જીતાડવાની જવાબદારી છે, ત્યારે એ સમગ્ર દેશનો પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે ગાંધીનગર લોકસભાના મતદારો, કાર્યકર્તાઓએ પોતે સ્વયંભૂ નક્કી કર્યું છે કે આ વખતે માન્ય અમિતભાઈ અમે આ ચૂંટણી લડીશું અને અમે સૌથી વધુ લીડથી જીતાડવા માટે કામ કરીશું. અને એ પ્રકારે પ્રત્યેક કાર્યકર્તા અને પ્રત્યેક મતદાતા એ પોતે જે સક્રિય છે એ પ્રકારેનું વાતાવરણ અમે નીચે અમારી નાની બેઠકો હોય, મોટી બેઠકો હોય, માન્ય અમિતભાઈ સાહેબનો ફોર્મ ભરવાના પહેલાનો રોડ શો હોય, ત્યારે જે જન ઉત્સાહ હતો, લોકોનો જે અમિતભાઈ પ્રત્યેનો અપાર પ્રેમ હતો, આ બધું જ એ દેખાઈ આવતું હતું.